નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીમાં જે તારીખ 2/3/2024ના દિવસે જે એકમ કસોટી લેવામાં આવી છે તે એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ સામયિક કસોટી દ્વિતીય સત્રના ધોરણ 4ના વિષય અંગ્રેજીના યુનિટ 6 થી 9માં તારીખ 2/3/2024ના દિવસે લેવામાં આવી છે, જેનો સમય હોય છે 1 કલાક। તો એના પ્રશ્ન બેંકમાં સૌથી પહેલા છે ક્વેશ્ચન નંબર 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। ક્વેશ્ચન નંબર 1, હુ ઇઝ રોનક્સ ફ્રેન્ડ? તો એનો જવાબ છે મીત ઇઝ રોનક્સ ફ્રેન્ડ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, હાઉ ઓલ્ડ ઇઝ પારસ? તો એનો જવાબ છે પારસ ઇઝ 14 years old। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, પારસ ઇઝ ટોલ એન્ડ ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં જવાબ આવશે હેન્ડસમ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, રોનક્સ ફ્રેન્ડ ઇઝ ક્લેવર, ટ્રુ ઓર ફોલ્સ? તો આનો જવાબ આવશે ટ્રુ, બરોબર, ખરા ખોટા છે તો એમાં આવશે સાચું। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર યંગ, એટલે યંગનો ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ અહીં ગોતવાનો છે, તો એ થશે ઓલ્ડ। ત્યાર પછી આગળ બીજો ફકરો અહીં આપેલો છે તે વ્યવસ્થિત રીતે વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલું છે ફાઇન્ડ આઉટ અનધર નેમ ઓફ ધ નર્મદા રિવર, તો એમાં જવાબ આવશે રેવા। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ નર્મદા રિવર? તો એનો જવાબ છે ધ નર્મદા ઇઝ 1312 કિલોમીટર લોંગ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ધ નર્મદા ઇઝ અ લાઇફલાઇન ઓફ મધ્યપ્રદેશ એન્ડ ગુજરાત। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, ધ નર્મદા ઇઝ ધ થર્ડ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા, ટ્રુ ઓર ફોલ્સ? તો એમાં જવાબ આવશે ફોલ્સ। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર શોર્ટેસ્ટ, તો એનો ઓપોઝિટ વર્ડ થશે લોંગેસ્ટ। ત્યાર પછી આગળ અહીં ત્રીજો ફકરો આપેલો છે તે વ્યવસ્થિત રીતે વાંચવાનો છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। તો એમાં ક્વેશ્ચન નંબર 1 છે હુ વોક અપ એટ 6 AM? તો એનો જવાબ છે રમેશ વોક અપ એટ 6 AM। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ રમેશ મધર મેક ફોર હિમ? તો એનો જવાબ છે રમેશ મધર મેડ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર હિમ। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, રમેશ એન્જોયડ અ લોટ એટ સ્કૂલ આવશે એમાં। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, રમેશ ટીચર ટોલ્ડ ધેમ અ સ્ટોરી, ટ્રુ ઓર ફોલ્સ? તો એમાં આવશે ફોલ્સ। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ડિસલાઇક, તો ડિસલાઇકનો ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ થશે લાઇક। ત્યાર પછી આગળ અહીં ચોથો ફકરો આપેલો છે તે વ્યવસ્થિત રીતે વાંચવાનો છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। તો એમાં ક્વેશ્ચન નંબર 1 છે હુ વોઝ વેરી હેપી? તો એનો આન્સર છે ટોમી વોઝ વેરી હેપી। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધ નેમ ઓફ રહીમ્સ પેટ ડોગ? તો એનો આન્સર છે ટોમી। ત્યાર પછી ત્રીજું, રહીમ સો વન લિટલ ખાલી જગ્યાની અંદર આવશે ડોગ હાઉસ। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, ધ ડોગ હાઉસ વોઝ બ્લેક, ટ્રુ ઓર ફોલ્સ? તો એમાં આવશે ફોલ્સ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર સેલ, તો એનો જવાબ આવશે બાય અથવા તો બોટ। ત્યાર પછી આગળ તો અહીં પાંચમો ફકરો આપેલો છે તે વ્યવસ્થિત રીતે વાંચવાનો છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। હુ ઇઝ ધ ક્લાસ ટીચર ઓફ ફોરમ્સ ક્લાસ? તો એનો જવાબ છે મિસ્ટર પટેલ ઇઝ ક્લાસ ટીચર ઓફ ફોરમ્સ ક્લાસ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ઇઝ મિસ્ટર શાહ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ? તો એનો જવાબ છે યસ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, રઝિયાબેન ટીચીસ ખાલી જગ્યાની અંદર આવશે ઇંગ્લિશ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, દેર આર 10 ક્લાસરૂમ્સ ઇન ધ સ્કૂલ, ટ્રુ ઓર ફોલ્સ? તો એમાં આવશે ફોલ્સ। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર બિગ, તો બિગનો ઓપોઝિટ વર્ડ થશે સ્મોલ। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2, અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર, એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શબ્દોને ક્રમમાં ગોઠવવાના છે, બરોબર।
જે અંગ્રેજી ABCD છે તેના આધારે ગોઠવવાના છે. જેમાં પહેલું જે છે એમાં આવશે બ્રેવ, ત્યાર પછી ફ્રેન્ડ, પછી હેપી, પછી કાઇન્ડ અને પોલાઇટ. ત્યાર પછી બીજાનું આન્સર આવશે ક્લેવર, ત્યાર પછી એમાં આવશે ફાસ્ટ, પછી હાર્ડ, પછી હેવી અને પછી આવશે હાઈ. ત્યાર પછી ત્રીજાનું આન્સર એમાં આવશે પહેલાં બોલ, પછી બનાનાઝ, પછી ગેમ્સ, પછી લડ્ડુ અને છેલ્લું આવશે મોબાઈલ. ત્યાર પછી ચોથા જે વર્ડ્સ આપેલા છે એને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખીએ તો સૌથી પહેલાં આવશે બ્લેક, પછી ડાઉન, પછી ફેટ, પછી ગો અને છેલ્લો શબ્દ આવશે લેફ્ટ. ત્યાર પછી પાંચમું જે છે તેને ક્રમમાં ગોઠવીએ એટલે સૌથી પહેલાં આવશે એપલ, ત્યાર પછી કાર, પછી ઇવનિંગ, પછી ફેર અને છેલ્લો શબ્દ આવશે મોબાઈલ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, મેચ એ વિથ બી, એટલે કે અહીં જોડકા જોડવાના છે, બરાબર. એમાં એની અંદર સૌથી પહેલું છે ફાર્મર, તો એની સામે આવશે બીમાંથી બી ફાર્મ. ત્યાર પછી બીજું છે ટીચર, તો એની સામે આવશે એ સ્કૂલ. ત્રીજા નંબરે ગાર્ડનર, તો એની સામે આવશે ડી ગાર્ડન. ચોથા નંબરે પોસ્ટમેન, તો એની સામે આવશે ઈ પોસ્ટ ઓફિસ. પાંચમા નંબરે ડૉક્ટર, તો એની સામે આવશે સી હોસ્પિટલ. તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ તમારે જોડકા જોડવાના છે. ત્યાર પછી આગળ જોઈએ તો એમાં પહેલાં એની અંદર છે ફાસ્ટ, તો એની સામે જવાબ આવશે ડી સ્લો. ત્યાર પછી બીજું છે બિગ, તો એની સામે આવશે એ સ્મોલ. ત્રીજું છે હોટ, તો એની સામે આવશે બી કોલ્ડ. ચોથું છે થિન, તો એની સામે આવશે ઈ ફેટ. પાંચમું છે હેપી, તો એની સામે આવશે સી સેડ. ત્યાર પછી આગળ એમાં પહેલું છે ક્રો, તો એની સામે આવશે સી બ્લેક. બીજું છે પેરટ એટલે કે પોપટ, તો એની સામે શું આવશે ડી ગ્રીન એટલે કે લીલો કલર. ત્યાર પછી ત્રીજું છે રેબિટ, તો એની સામે આન્સર આવશે બી વ્હાઇટ. ત્યાર પછી ચોથું છે પીકોક, તો એની સામે આવશે ઈ કલરફુલ. પાંચમું છે લાયન, તો એની સામે આવશે એ ઓરેન્જ. ત્યાર પછી આગળ જોઈએ એમાં છે પહેલું સ્કૂલ, તો એની સામે આવશે બી ક્લાસરૂમ. બીજું છે સી શોર, તો એની સામે આવશે એ બોટ્સ. ત્યાર પછી ત્રીજું છે ઝૂ, તો એની સામે આવશે ડી એનિમલ્સ. ચોથું છે લાઇબ્રેરી, તો એની સામે આવશે ઈ બુક્સ. અને છેલ્લું પાંચમું છે ફાર્મ, તો એની સામે આવશે સી ટ્રીઝ. ત્યાર પછી આગળનું જોડકું છે એમાં પહેલું છે બસ સ્ટેશન, તો એની સામે આવશે બી બસ. બીજું છે રેલવે સ્ટેશન, તો એની સામે આવશે સી ટ્રેન. ત્રીજું છે એરપોર્ટ, તો એની સામે આવશે એ એરોપ્લેન. ચોથું છે રિક્ષા સ્ટેન્ડ, તો એની સામે આવશે ઈ રિક્ષા. ત્યાર પછી પાંચમું છે ટેક્સી સ્ટેન્ડ, તો એની સામે આવશે ડી કાર. ત્યાર પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 4, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આ વાક્યો પૂર્ણ કરવાના છે. એમાં પહેલું છે ખાલી જગ્યા ઇઝ ડ્રાઇવિંગ અ કાર, તો એમાં આવશે હુ. ત્યાર પછી બીજું ખાલી જગ્યા ઇઝ રામ ગોઈંગ, તો એમાં આવશે વેર. ત્યાર પછી ત્રીજું ખાલી જગ્યા ઇઝ યોર નેમ, તો એમાં આવશે વોટ. ત્યાર પછી ચોથું ખાલી જગ્યા પ્લેયર્સ આર પ્લેઇંગ, તો એમાં આવશે હાઉ મેની. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યાની અંદર છે ખાલી જગ્યા ડુ યુ ગો ટુ અ પાર્ક, તો એમાં આવશે વેન. તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ તમારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. ત્યાર પછી એવી જ રીતે બીજું જે છે એમાં પહેલાંની અંદર આવશે વુ, બીજી ખાલી જગ્યામાં આવશે વેર, ત્રીજામાં આવશે વોટ, ચોથાની અંદર આવશે હાઉ મેની અને પાંચમાની અંદર આવશે વેન. ત્યાર પછી આગળ એમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે વુ, બીજામાં આવશે વેર, ત્રીજામાં આવશે વોટ, ચોથામાં આવશે હાઉ મેની અને પાંચમી ખાલી જગ્યાની અંદર આવશે વેન. ત્યાર પછી આગળ ચોથા નંબરની વાત કરીએ તો એમાં પહેલાંની અંદર આવશે વુ, બીજામાં આવશે વેર, ત્રીજામાં આવશે વોટ, ચોથામાં આવશે હાઉ મેની અને પાંચમાની અંદર આવશે વેન. ત્યાર પછી આગળ પાંચમું એમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે વુ, બીજામાં આવશે વેર, ત્રીજામાં વોટ, ચોથી ખાલી જગ્યાની અંદર હાઉ મેની અને પાંચમી ખાલી જગ્યાની અંદર વેન આવશે. ત્યાર પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 5, ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ, એટલે કે વાક્યોનું અહીં વર્ગીકરણ કરવાનું છે આપણે, બરાબર. ક્લાસિફાય એટલે વર્ગીકરણ, તો અહીં જે વાક્યો આપેલા છે એનું વર્ગીકરણ કરવાનું છે. તો યસ્ટરડે અને ટુડે આની અંદર વર્ગીકરણ કરવાનું છે, બરાબર, ગઈકાલ અને આજે એમાં. તો યસ્ટરડેની અંદર આવશે યસ્ટરડે વોઝ સેટરડે, આઈ વોઝ હેપી અને દે આર ટાયર્ડ. ત્યાર પછી ટુડેની અંદર કયા કયા વાક્યો આવશે
તો ટુડે ઇઝ સન્ડે અને મીના ઇઝ સેડ આટલા આવશે. ત્યાર પછી આગળ અહીં વાક્યો આપેલા છે અને એનું વર્ગીકરણ કરવાનું છે યસ્ટરડે અને ટુડેમાં. તો યસ્ટરડેમાં આવશે યસ્ટરડે વોઝ મંડે, સાધુ વોઝ કાઇન્ડ, ધ પીપલ વેર એંગ્રી અને ટુડેની અંદર આવશે ટુડે ઇઝ ટ્યુઝડે, ધ કિંગ ઇઝ સેડ. ત્યાર પછી આગળ ત્રીજું અહીં વાક્યો આપેલા છે એને પણ આપણે યસ્ટરડે અને ટુડેમાં વર્ગીકરણ કરવાનું છે. તો યસ્ટરડેમાં આવશે યસ્ટરડે વોઝ ફ્રાઈડે, વી વોચડ અ મૂવી, વી એન્જોયડ ધ પાર્ટી. ત્યાર પછી ટુડેમાં આવશે ટુડે ઇઝ સેટરડે, ધ ચિલ્ડ્રન આર હેપી. ત્યાર પછી આગળ તો એમાં યસ્ટરડેમાં આવશે યસ્ટરડે વોઝ થર્સડે, સંજના વોઝ થર્સ્ટી, મેગા વોઝ અ કાઇન્ડ ગર્લ અને ટુડેમાં આવશે ટુડે ઇઝ વેનસડે, શી ઇઝ એટ સ્કૂલ. ત્યાર પછી આગળ હજી અહીં વાક્યો આપેલા છે યસ્ટરડે અને ટુડેમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો યસ્ટરડેમાં આવશે યસ્ટરડે વોઝ વેનસડે, ઇટ વોઝ અ બ્યુટિફુલ પાર્ક અને શી વોઝ માય ફ્રેન્ડ. ત્યાર પછી ટુડેની અંદર કયા વાક્યો આવશે ટુડે ઇઝ થર્સડે અને ધેર આર ગોઈંગ ટુ ધ સ્કૂલ. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 4 વિષય અંગ્રેજીની તારીખ 2/3/2024ના દિવસે લેવામાં આવેલ એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.